વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું વેજીટેબલ ક્રન્ચી ડિલાઇટ બનાવવાની છું. તેની માટે મેં 1 કપ બાફેલા બટેટા લઈ લીધા છે. એને મેં છૂંદો કરી નાખ્યો છે. 1 કપ મેં ફણસી લીધી છે. 1 કપ મેં ગાજરને ખમણી નાખ્યા છે. 1 કપ મેં બીટને ખમણી નાખ્યું છે. 1 નાની વાટકી મેં કાચા વટાણા લીધા છે. અહીંયા આગળ એમાં હું કોથમરી નાખીશ, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ, આમચૂર પાવડર છે. અને અહીં મેં 1 કપ બ્રેડને મિક્સરમાં વાટી લીધા છે. એનો ભૂક્કો બનાવી દીધો છે. હવે એમાં આપણે એને 2 રીતે ઉપયોગ કરી શકીએ છીએ. કાં તો તમે આપણે બધા જ વેજીટેબલ સાતવી અને એમાં ડાયરેક્ટ પણ નાખી શકીએ છીએ, અથવા કોર્નફ્લાવર અને મેંદાની સ્લરી કરી અને પછી આમાં ડીપ કરી અને પછી આમાં તળી શકીએ છીએ. અત્યારે હું બધા જ વેજીટેબલ્સને પહેલાં તેલમાં સાતળી નાખીશ. આ બધા જ વેજીટેબલ મેં ધોઈને તૈયાર કરી દીધા છે. મેં ફણસી સાતળવા માટે નાખી દીધી છે. હવે હું આને સાવ ધીમા તાપે સાતળીશ. થોડો કલર પણ ગ્રીન રહે અને સતળાઈ પણ જાય, કાચી પણ ન લાગે, જેથી આપણને ખાવામાં. આ ફણસી લગભગ સતળાવા આવી ગઈ છે. હવે હું પહેલાં બધા જ કાચા શાકભાજી સાતળી નાખીશ અને છેલ્લે તેમાં બટેટાનું પૂરણ નાખીશ. હવે હું આમાં 1 કપ ગાજર નાખું છું. એને હું 5 મિનિટ માટે સતળાવીશ. 5 મિનિટ સોતે થઈ જાય પછી એમાં હું બીટ નાખીશ. આપણે બીટને બહુ સોતે નહીં કરશું, કારણ કે નહીં તો એનો કલર બદલાઈ જશે. હવે હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું. ગાજર સોતે થઈ ગયા છે. હવે હું આ બીટને આપણે જે ખમણીને તૈયાર કર્યા છે એ નાખીશ. બીટને મેં 2 જ મિનિટ માટે સોતે કર્યું છે. હવે હું એમાં બટેટા જે આપણે માવો બનાવીને રાખ્યા છે એ નાખી દઈશ. લાસ્ટમાં હવે હું વટાણા નાખી દઉં છું. વટાણાને હું બહુ સોતે નહીં કરું, જેથી કરીને એનો કલર ગ્રીન જ રહેશે, પરંતુ એ તળાઈ જશે એટલે એમાં ખાવામાં કાચું નહીં લાગે. મેં આમાં આદુ મરચાં નાખી દીધા છે. હવે હું 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર નાખીશ. તમે લીંબુ પણ નાખી શકો છો. અને 1 નાનો કપ કોથમરી નાખીશ. આમાં મેં 1 નાની ટીસ્પૂન સાકર નાખી છે. અમને લોકોને ખાટું મીઠું ખાય છે. તમે ન ખાતા હોય તો આને સ્કીપ પણ કરી શકો છો. આ એકદમ સરસ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે હું એને ગેસ બંધ કરીને ઠરવા દઈશ અને પછી એમાં બ્રેડ ક્રમ્સ નાખી અને એને તળીશ. કટલેસ સાથે ખાવા માટે આપણી ગ્રીન ચટણી તૈયાર છે. આ કોથમરીને મેં ધોઈને મેં 3 લીલા મરચાં નાખ્યા છે, 1 મોટો ટુકડો આદું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, સાકર અને લીંબુ, અને પછી આને વાટી લીધી છે. આ આપણું ક્રન્ચી ડિલાઇટનું પૂરણ ઠરીને તૈયાર છે. હવે હું આમાં બ્રેડ ક્રમ્સ નાખીશ, અથવા આ કોર્નફ્લાવર અને મેંદાની સ્લરી બનાવી અને આમાં ડીપ કરી અને પછી તળીશ. આની માટે મેં 1.5 ટેબલ સ્પૂન મેંદો લીધો છે, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખ્યો છે, અને આમાં મીઠું નાખી સાવ પતલી સ્લરી બનાવીશ. આ સાવ પતલી સ્લરી બનાવીને મેં તૈયાર કરી છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે, અને આપણી કટલેસ પણ વાળીને તૈયાર છે. આ મેં બીબાથી શેપ આપ્યો છે. તમારી પાસે ન હોય તો તમે ગોળ પણ શેપ આપી શકો છો. હવે હું આને સૌપ્રથમ આ કોર્નફ્લાવરના સ્લરીમાં અને પછી આ આપણે જે બ્રેડનો ભૂક્કો કર્યો છે એમાં બોળી અને પછી તળીશ. આ મેં સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમ્સમાં નાખી અને હવે હું તળવા માટે મેં મૂક્યું છે. તમે જોઈ શકો છો આ ક્રન્ચી વેજીટેબલ ડિલાઇટ
આપણી રેડી છે. આને આવી રીતે કરવાથી એકદમ સરસ ક્રન્ચી અવાજ આવે છે. તો તૈયાર છે આપણી ક્રન્ચી વેજીટેબલ ડિલાઇટ વિથ ગ્રીન ચટણી. આને તમે પાઉંની સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. See you tomorrow. Like, share and subscribe.